સદગુરુ મહારાજ, સદગુરુ નિરાંત મહારાજની, સદગુરુ મણિરામ મહારાજની જય. તો ચાર વસ્તુ આ જીવનમાં, ચાર વસ્તુ આ જીવનમાં, આચાર વિચાર અને ઉપચાર. જબ આવે સદાચાર તો હો જાવે કીર્તાર, હો જાવે કીર્તાર. ઉતારે અવતારી આવે, કિનો આવે કિનો જાય. વેદ જેને દેતી દેતી કરી ગાવે. કહેતા જય સુખદાસ, દેખ લે નામ અનામી. મિલિયા સદગુરુ મણિરામજી મહારાજ, ઓળખાવા અંતર્યામી. આજના શુભ પ્રસંગની અંદર, આજના શુભ દિવસની અંદર તુલસીદાસ મહારાજે કીધું કે એ ધન મળો જાનવી, જો દિન સાધુ મિલાય. પછી આંખો ભરભર પીજીએ એના પાપ સંવળાય. તો સુંદર મજાનું આપણને એક મનુષ્યનું શરીર મળ્યું છે. એ શરીરના માધ્યમ દ્વારા પશુ કી પનિયા બને, નર કા કચ્છુ નહીં હોય. નર જો સારી કરણી કરે તો આ નરમાંથી નારાયણ હોય. તો પરમાત્માને ભીતરની અંદર આપવા માટે મહાપુરુષોએ આપણને શાન કરી છે, નિશાન આપ્યું છે. એ શાન દ્વારા, એ નિશાન દ્વારા જો આપણે થોડુંક વિચાર કરીએ તો ચાર વસ્તુ જીવનની અંદર પ્રદાન થાય. ચાર વસ્તુ આપણા જીવનનું લક્ષ્ય બંધાય. અને એ ચાર વસ્તુ આપણને સદગુરુના સાનિધ્ય સિવાય પ્રાપ્ત થતી નથી. સદગુરુનું સાનિધ્ય એવું છે કે આ જગતની અંદર માનવમાંથી મહાપુરુષ બનાવી દે છે. સદગુરુનું સાનિધ્ય એવું છે કે આ જગતની અંદરથી દાનવમાંથી માનવ બનાવી અને મહાનતા આપી અને સદગુરુ આપણને ચોથા પદની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. એ ચોથા પદની પ્રાપ્તિ કરવા માટે સંત પુરુષોએ આપણને સંજ્ઞા કરી કે એના માટે પ્રથમ તો આપણામાં અધિકાર હોવો જોઈએ. આપણામાં જ્યારે અધિકાર આવે, અધિકાર એને કહેવાય કે જે પાત્રતા. અને જો પાત્ર પરખ્યા વિના જો સંગડો આપણે કરીએ તો આપણા ભીતરની અંદર પેલા અજ્ઞાનીઓ જે છે એ ઉપાધિ કરાવે. એટલે પ્રથમ આપણા ભીતરની અંદર જ્યારે અધિકારી, જ્ઞાનના અધિકારી થવા માટે આપ મન રૂપી, ચિત્ત રૂપી, બુદ્ધિ રૂપી, અહંકાર રૂપી આ બધો જ કચરો જ્યારે નીકળી જાય તો જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ પહેલું સુવાક્ય છે સદગુરુના શાન દ્વારા કે આપણા ભીતરની અંદર અધિકારપણું આવે. અધિકારપણું ક્યારે આવે કે આપણા અંતકરણના જે દોષો,
એની અંદરથી નિર્દોષ ભાવ થાય અને દોષ રહિત જ્યારે ક્યારે કહેવાય કે જ્યારે ભીતરમાંથી મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણની જ્યારે નિવૃત્તિ થાય, જગતની પ્રવૃત્તિમાંથી આ વૃત્તિ સુરતી બને અને એ સુરતી જો શબ્દને પકડે તો જ આપણા ભીતરની અંદરથી અધિકાર પણ આવે છે. અને જયારે અધિકાર પણ આવે એટલે પાત્રતા આપણી ચોખ્ખી થાય ત્યારે આપણા ભીતરની અંદર વિચાર થાય કે આપણે સંબંધ કોની સાથે બાંધવો છે. અધિકાર તો આવ્યો, પાત્રતા તો થઈ ગઈ, પણ સંબંધ કોની સાથે બાંધવો છે. આ જગતના જેટલા સંબંધો જે છે એ બધા નાશવંત છે. નિરાંત મહારાજ સદગુરુ કહે છે કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, પણ મૂર્ખના માન્યામાં જો આવે માને ને એને ભગવાન કહે. આપણે બધાને જો આ સમજાવવા જઈએ તો આ વાત બધાને ગળે ઉતરે એવી નથી. પણ નાશવંત એટલે જે પદાર્થો સર્જાયેલા છે એ પદાર્થો જ્યારે આમ તો અવિનાશી તત્વની અંદરથી આ પદાર્થનું સર્જન થયું છે, પણ એ વિસર્જન અવિનાશીમાં ન થાય અને એ પદાર્થોમાં જ્યારે પરિબ્રહ્મ પરમાત્માની આપણને ઝાંખી થાય એ જ ઘડીએ આપણા ભીતરની અંદરથી સંબંધ કોની સાથે બાંધવો એની આપણને ખ્યાલ. એ સંબંધ બાંધવા માટે થઈ અને સાચો સંબંધ તો સુરતા અને શબ્દ, અને સુરતા અને શબ્દનો સાંધો એક સદગુરુ કરે. સદગુરુ જ્યારે આપણી સુરતા વ્રતિમાંથી જ સુરતી બને છે. એક કન્યા દીકરી હોય એ જ કન્યા બને છે, કન્યા હોય એ જ પુત્ર વધુ બને છે, પુત્ર વધુ જ માતા બને છે. એમ આ જે વૃત્તિઓ જે છે એમાંથી જ સુરતી બને છે. નિરાંત મહારાજે વાત કરી કે વૃત્તિના વેગ તો થયા છે વેગળા, અને ઠરવાનું મળ્યું છે મને ઠેકાણું, આનંદ હતી સુગરાનું સુખ. સુગરો એને કહેવાય કે જેની સુરતા શબ્દની હારે લાગી ગઈ છે, અને સુરત અને શબ્દ મિલાય કે મુખ સે કચ્છ ન બોલ, બહાર કા પટ દેખ કે તારા ભીતરના પટને. જયારે ભીતરનું પટ ખોલી જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જગતની અંદર જલમાં, થલમાં, પવનમાં, પહાડમાં, વાયુમાં, આકાશમાં, સ્થાવર જંગમની અંદર સબક પરિતમ પરમાત્મા સિવાય કાંઈ વસ્તુ નથી. અને એની સાથે જયારે સંબંધ બંધાઈ જાય છે ત્યારે એનો જે વ્યવહાર જે છે એ શબ્દ સાથે થાય છે. અને જેનો સુરતા અને શબ્દની સાથે વ્યવહાર થાય છે, આઠેય પહોર એના ભીતરની અંદરથી અનુભવ રૂપી પુત્ર ત્યાં જન્મ થાય છે. અને એ અનુભવ એવો કે જેને અંતરમાં ઉદય થયો, કૃત્ય તો તેના કેળા જેણે પોતે પોતાનો આત્મા મેળવ્યો, પોતાના આત્માની જેણે ઓળખાણ કરી, સદગુરુનું સાનિધ્ય સેવી, સુરતા અને શબ્દ સાથે સંબંધ બાંધી અને જેણે અનુભવ કર્યો તો એના ભીતરની અંદરથી ભાણ ઉગી, કોટી ભાણ ઉગ્યા દલ ભીતર ભૂમિકા સગળી ભાળે. શૂન્ય મંડળમાં મારો સાહેબ વિરાજે, મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળે. બેની મને સદગુરુ ભીતરમાં મળ્યા, અને જેને ભીતરમાં મળ્યા છે સદગુરુ એને બ્રહ્માંડમાં પણ મળી ગયા છે. જેના ઘટમાં મળ્યા એને જ મઠમાં મળે છે, અને જેને મઠમાં મળ્યા છે એને જ પટમાં મળે છે. પણ એ ઘટ, મઠ અને પટ
જેનો ભાંગી ભૂકો થયો અને પોતે આપમાં આપ સમાઈ ગયો, ત્યારે એ કેવળ કેસરી સિંહ રહ્યો છે. અને સિંહ મળ્યો ત્યારે સ્વરૂપ બતાવ્યું, નકશી કરાયો તપાસ, ભૂગવાટો આવ્યો અને જે દેહનો ભાવ તરત છૂટી. અધિકારી સંબંધ જેના ભીતરની અંદર સુરતા અને શબ્દની સાથે થયો છે, એના ભીતરમાં એક જ વિચાર આવે છે કે વિશેષ વિષયોના જે વાદળ, વિષયોના જે કાંઈ આવરણ, બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે વિષયો કી છોડ દે આશા, दो दिन का है तमाशा, दिन 4 का दिलासा, विषयों की छोड़ दे आशा, दो दिन का है तमाशा, दिन 4 का दिलासा, आ माया सता रही है, ईश्वर को जान बंदे, मालिक तो तेरा वही है. तारो परमात्मा, तारो साचो संबंध, तारो साचो स्नेही जो होय तो एक परिब्रह्म परमात्मा, જેને આવા વિષયોને જે છોડી દીધા છે, વિષયોની સાથે જેનો લગાવ હતો એ નિર્વિષય થઈ ગયો, એ જ સમયે ખ્યાલ આવી જાય છે કે ભૂમિ, અગન, પવન, પહાड़, जार, वन में उसकी सभी भुवन में छाया समा रही. આ જગતની અંદર જેમ તલમાં તેલ, ચકમકમાં જેમ આગ, લાકડામાં જેમ અગ્નિ, એમ વિરાટ સ્વરૂપે વિશ્વમાં પરિબ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુદવે રૂપે, અનંત ભાસે દેહમાં દેહ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. પછી ભૂમિ તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, વૃક્ષ બની વળગી રહ્યો છે તું આકાશ. નિરખને ગગનમાં કોણ ભૂમિ, તેજ તું એમ શબ્દ બોલે. તે તણા ચરણમાં મરણ ઈચ્છું ઘણું, ન આવે કોઈ દિવસ એની તોલે આવે 3 લોકમાં. આવી વિશ્વ વિચિત્ર છે વાત, મને વહાલો વિસાયા ન વિસાય. તો જેનું પાત્ર ચોખ્ખું થઈ ગયું છે, અધિકાર બન્યો છે, જેનો સંબંધ બંધાઈ ગયો છે, બીજો સુરતા પણ જ્યાં સુધી વિષયો ટળે નહીં ત્યાં સુધી નિર્વિષય થવાય નહીં, અને નિર્વિષય થવાય નહીં ત્યાં સુધી આપણે જે ચોથા પદની અંદર જવું છે, એ ચોથા પદની અંદર આપણી વિશ્રાંત કાળમય થતી નથી. ચોથા પદની અંદર જવા માટે સ્ટેપ બતાવ્યો છે ચોથો, કે પ્રયોજન શું છે, આપણું પ્રયોજન શું. કોઈ પણ કામ કરીએ, કોઈ પણ આપણે આગળ વધવું હોય તો એનું પરિણામ, પ્રયોજન એટલે પરિણામ. આપણું પરિણામ એક જ છે કે જહાં સે આયા જહાં સે ઉપને, આપણે જ્યાંથી ઉત્પન્ન થયા છે ત્યાં આપણે સમાઈ જવું છે. જ્યાંથી આપણે આપણું ઉપાદાન કારણ થયું છે ત્યાં આપણે સમાઈ જવું છે. જેમ માટીનું ઉપાદાન કારણ, ઘડાનું ઉપાદાન કારણ એક માટી છે, એ જ્યાં સુધી ઘડો તૂટ્યા પછી, તૂટી ગયા પછી માટીમાં સમાઈ જાય છે, પછી એ ઘડાને આવવા જવા હું રહેતો નથી. એમ આ દેહ રૂપી ઘડો, એ ઘડો જ્યારે પોતાના નિજ સ્વરૂપની અંદર ચોથા પદની અંદર સમાઈ જાય છે, પછી એનું જન્મ મરણ નું દેહ ભાંગી જાય છે, અને એનો જન્મ મરણ નો કાગળ જે છે, જન્મ મરણ નું મંથન થયું, કળી ગઈ 84 ની ઠાણ, કરવા પણ મારે પોતે પોતાની થઈ ગઈ છે ઓળખાણ, વલોનું તો જેમ પરિણામ પ્રયોજન આપણું મૂળ પ્રયોજન છે,
કે જ્યાંથી આપણે આવ્યા છીએ ઉપાદાન કારણ થયું છે એમાં લય આવશે, પણ એ લય થવા માટે થઈ અને જ્યાં સુધી મહાપ્રલય નો લય ક્યારે થવાય કે મહાપ્રલય થાય. મહાપ્રલય થાય ક્યારે કે સદગુરુના શરણે, અને સદગુરુના શરણે જ્યારે મહાપ્રલય થાય અને આ તનનો, આ મનનો, આ પ્રાણ રૂપી ધનનો દાવો છૂટી જતા જે શેષ વધે એ શેષ અકર ધૂળ લાગી વચન ગ્રહોકાર જંત્રી ભવાની દાસની એને નામનો આધાર. તો અધિકાર સંબંધ વિષયો છૂટે અને ભગવાન જ્યારે પરિણામ આવે પ્રયોજનમાં ચોથા પદની પ્રાપ્તિ થાય અને નામ શું છે એની જાગૃતિ આવે. અને એ જાગૃતિ આવતા જેમ સ્વપ્ન અવસ્થામાં આવે અને એ સ્વપ્ન અવસ્થામાં આવેલું સ્વપ્ન જાગૃત થતા જેમ છૂટી જાય અને દરેક વસ્તુ આપણને જૂઠી લાગે એમ સદગુરુ પરમાત્મા કહે છે કે પોતાના સ્વરૂપની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે વ્યક્તિ જાગી જાય છે અને એ જાગૃત થતા આ જગત જીવન મુક્ત બને લાગે છે. અને જગત જીવન મુક્ત જ્યારે લાગે છે ત્યારે એને ઈશ્વરી તત્વ એટલે વૈરાગ સ્વરૂપના દર્શન, અને વૈરાગ સ્વરૂપના દર્શન થાય એના માટે સદગુરુ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે. અને એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ આ ચામડાની આંખ્યા આ માયા દેખાય છે, પદાર્થો દેખાય છે, રૂપ દેખાય છે, પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ મળે છે ત્યારે એનું વૈરાગ સ્વરૂપમાં એક તત્વ દરેકમાં બેસેલું છે એવું નામ સ્વરૂપે ઈશ્વર આપણે દર્શન થાય છે. અને એ દર્શન કરવા હોય તો દ્રશ્ય પ્રપંચ જે દેખાય છે એ જ્યારે નાશ થાય અને મહાપ્રલય થતા જે શેષ વધે એ શેષ વધે આ જગતની અંદર એને સંત પુરુષે મૌન કીધું છે. અને મૌન જે છે એ પરિબ્રહ્મ પરમાત્માની ભાષા છે. અને એ ભાષા આપણા ભીતરની અંદર જ્યારે મૌન થઈ જાય ત્યારે આ જગતની અંદર પરમાત્મા તત્વ અખિલ બ્રહ્માંડમાં એક જ છે આવો આપણને ઘટોઘટની અંદર અહેસાસ થાય છે. તો આજના શુભ દિવસે 4 વસ્તુ લક્ષ્યમાં જો આવી જાય કે આપણામાં અધિકાર એટલે પાત્રતા, સંબંધ એટલે કોની સાથે બાંધવો છે એની ખ્યાલ આવે કે માયા સાથે બાંધવો છે કે શબ્દ અને સુરતાની સાથે બાંધવો છે. માયાની જો સાથે બાંધવો હોય તો જગતના રૂપો સાથે તાદાત્મ્ય કરવું પડે, અને જો સુરત અને શબ્દની સાથે સંબંધ બાંધવો હોય તો સંતનું શરણું સ્વીકારશે. અને એ સંતનું શરણું સ્વીકાર્યા પછી આપણા ભીતરની અંદરથી કામ ક્રોધ કી ગાગર ફોડી મમતા કો નીર બહાયો તજી પ્રપંચ વેદન કી ક્રિયા અને નિર્ભય નિશાન બજાયો અબ હમ આનંદ કો ઘર. ચોથી વાત સદગુરુ કરે છે કે પ્રયોજન એટલે સદગુરુ જ્યાં સ્વરૂપની અંદર ચોથા પદની અંદર લઈ જાય છે. કામ ક્રોધ કી ગાગર ફોડી મમતા કો નીર બહાયો તજી પ્રપંચ વેદન કી ક્રિયા નિર્ભય નિશાન બજાયો. અને ચોથા પદની અંદર જ્યાં જાય ત્યાં ચંદા નહીં સૂરજ નહીં દિવસ નહીં રજની વહાં જઈ મારા ગુરુએ લાડ લડાયો કહે કબીર પિયાજી કી પ્યાર. પછી પીવું ઘટલાયો આગ આનંદ પાયો. તો 4 વસ્તુ ભીતરની અંદર જ્યારે આવે, એક તો પાત્રતા, બીજો સંબંધ, ઈશ્વરની નિવૃત્તિ,
તો જ ચોથા પદની અંદર પરિબ્રહ્મ પરમાત્મા કોણ છે એની આપણા ભીતરની નક્કી થાય. આટલું કહી મારી વિરામ આપું. મહારાજ